ઉધના વિસ્તારમાં વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ દ્વારા કાર્યકર્તાઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। નૂતન વર્ષની ધારાસભ્ય મનુ પટેલ દ્વારા કાર્યકર્તાઓને શુભકામના પાઠવવામાં આવી હતી। સુરત ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષને મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટુ પાટીલ તથા પૂર્વ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ, શાસક પક્ષના નેતા શશી ત્રિપાઠી, મહાનગરપાલિકાના દંડક નેતા ધર્મેશભાઈ વાણિયાવાલા, દામોદરભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી। સમારંભના મુખ્ય યજમાન તરીકે વલ્લભ સ્વામીજી અને એમની સાથે બીજા સંત શ્રી પરમ પૂજ્ય સહિત જીવન સ્વામીજી પણ હાજર રહ્યા હતા। સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, સુરત શહેર મહામંત્રી કિશોરભાઈ બિંદલ એકબીજાના ખભે ખભા મેળવીને આગળ વધે અને પાર્ટીના આદેશ અને હાઈકમાન્ડનો આદેશ એ આપણા શિરોમાન્ય રાખીએ અને પાર્ટી માટે જે રીતે આપણે આટલા વર્ષોથી જે આપણે સર્વે તન મન અને ધન સાથે આપણે પાર્ટીનું સિંચન કરીએ, ત્યારે આ કાર્યકર્તાઓ અને કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના અંદર સૌ કાર્યકર્તાઓનું સન્માન થાય છે। ત્યારે આ અનેરા અવસર પ્રસંગે આવનારા 2025નું વર્ષ સંગઠન તરફથી આદેશ મળશે અને દરેક આદેશોનું સહજ અને સ્વીકાર કરીને એનું પાલન કરશું। ઉધના મત વિસ્તારમાં ઉધના વિભાગના દરેક કાર્યકર્તા બંધુ, નાના મોટા બહેનો ભાઈઓ સૌ એકબીજા પાર્ટી માટે કામ કરશે। લાખોની હજારોની સંખ્યામાં દીવડાઓથી એને સજાવીએ, એકબીજાના ખભે ખભો મિલાવીને આગળ વધીએ અને પાર્ટીનો આદેશ, આપણે હાઈકમાન્ડનો આદેશ એ આપણે શિરોમાન્ય રાખીએ અને પાર્ટી માટે જે રીતે આટલા વર્ષોથી આપણે સૌએ તન મન ધન આની સાથે આપણે જે પાર્ટીને સિંચન કર્યું છે અને આ કાર્યકર્તાઓથી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર સૌ કાર્યકર્તાઓનું સન્માન થાય છે અને આજે એનો અનેરો અવસર છે। આપણે સૌ મિત્રો, આપણા પ્રમુખ શ્રી આવ્યા છે તો એમને આપણા વતી હું શ્યોરિટી આપું કે આવનારું 2025નું વર્ષ સંગઠન તરફથી જે પણ અમને આદેશ મળશે એ દરેક આદેશોનું સહજ અમે સ્વીકાર કરીને એનું પાલન કરીશું। સુરતની આપણી 10 વિધાનસભાની અંદર પ્રમુખ તરફથી સમય મળ્યો અને પ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું અને પ્રમુખ આપણા પહેલા જ પ્રોગ્રામની અંદર આના પછી 4 થી 5 મિટિંગો હોવા છતાં આપણા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા, તેમજ આ પ્રમુખ મહામંત્રીઓનું તેઓએ દિલથી આભાર માન્યો હતો। સૌ કાર્યકર્તા બંધુઓ સ્નેહ મિલન એટલે કે મનથી મળવાનું થાય એનું નામ સ્નેહ મિલન છે તેવું જણાવ્યું હતું।